કાર્યકર સામે એનએસયુઆઈનો વિરોધ। વિરમગામમાં એબીવીપી કાર્યકરે વિદ્યાર્થિનીની છેડતી કરતા વિરોધ। ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈએ દેખાવો કર્યો। એબીવીપી કાર્યકરનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કર્યો। ઉલ્લેખનીય છે, વિરમગામમાં એબીવીપી કાર્યકર કુશલ શાહે એક વિદ્યાર્થિની પર શારીરિક અડપલા કર્યાનો આરોપ લાગ્યો છે, જેને લઈ પોક્સોની ફરિયાદ નોંધાઈ છે। તેવામાં એનએસયુઆઈના કાર્યકરોએ સમગ્ર એબીવીપી પર આક્ષેપ લગાવ્યો અને વિરોધ પ્રદર્શન પર ઉતરીને વિદ્યાર્થિનીને ન્યાય આપવા માંગ કરી। વિરમગામમાં એબીવીપીના એક કાર્યકર્તાએ બાળકી પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો, ત્યારબાદ એની સામે પોસ્કોની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે કે એબીવીપી જે છે એના કાર્યકર્તાઓ આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને એને જ લઈને અત્યારે હાલ આ કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે અને ગુજરાત યુનિવર્સિટી પાસે એમના દ્વારા એબીવીપીનું પુતળા દહન કરવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ એને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। અત્યારે હાલ તમામ કાર્યકર્તાઓની અટકાયત અહીંયા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના આ તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા પર્ટિક્યુલર નોર્થ ઇસ્ટની એક ઘટનાને લઈને એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા પણ આ પ્રકારે દેખાવો કરવામાં આવ્યા હતા કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે। ત્યારે અત્યારે હાલ એબીવીપી સામે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે અને તેમનો આક્ષેપ છે કે આ પાર્ટી આ પ્રકારે એટલે કે એના જે કાર્યકર્તાઓ છે એ મહિલા સુરક્ષાને જે છે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે। બળાત્કારી છે, એની જોડે નથી કરતા, અમારી જોડે કરે છે। બળાત્કારી અભિપનો કાર્યકર્તા છે, આ કેમ અભિપને બચાવી રહી છે પોલીસ? એબીવીપીના કાર્યકર્તાઓને દેખાવો કરવા દે છે, પરંતુ એનએસયુઆઈના કાર્યકર્તાઓને દેખાવો કરવા ના દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે। જે રીતે એબીવીપીના કાર્યકર્તા દ્વારા વિદ્યાર્થી છેડતી કરવામાં આવે છે, ત્યાં વિરુદ્ધમાં એનએસયુઆઈ આજે મેદાન ઉપર ઉતર્યું છે। જ્યાં સુધી ન્યાય નહીં આવે વિદ્યાર્થીને ત્યાં સુધી એનએસયુઆઈ મેદાન ઉપર રહેશે। એબીવીપીના કાર્યકર્તા દ્વારા જ્યારે વિદ્યાર્થી છેડતી મુદ્દે રોડ ઉપર ઉતર્યા હતા, આજે મૌન થઈને બેઠા છે। તો એબીવીપીના કાર્યકર્તા કે જેની સામે વિરમગામ પોલીસે પોસ્કોની ફરિયાદ પણ નોંધી છે, એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે બંને પાર્ટીના કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યા પર આ પ્રકારની પ્રવૃત્તિમાં એમની સામે કેસ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે બંને વિદ્યાર્થી પાંખ દ્વારા ગુજરાતમાં અથવા તો ખાસ તો અમદાવાદમાં આ પ્રકારના દેખાવો કરીને બંને એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સમાચાર ભાવનગરમાંથી પાલિકા